દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે જે અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે જોઈએ તો સિંહો લોકો સાથે જે મિત્રતા કેળવીને રહેતા હતા, પરંતુ છેલ્લા થોડાક સમયથી જે ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે, આઘાતજનક છે. કેમ કે હવે સિંહણ દ્વારા પણ માનવ ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબત વિશે આપણે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાતચીત કરીશું કે એવો તો શું કારણ છે, એવું તો શું બન્યું અમરેલીમાં અચાનક સિંહણ આટલા હિંસક બની રહ્યા છે કે હવે લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે રીતે અમરેલીની વાત કરીએ તો આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે આ જિલ્લો, કેમ કે સિંહ માટેની નગરી કહેવાય અમરેલી, કે મોટી સંખ્યામાં સિંહો ત્યાં વસવાટ કરે છે ને માનવ જાત સાથે તેમનો સંબંધ પણ રહ્યો છે. ક્યારેક આપણે હુમલાના બનાવો છે તે બહુ જ પ્રમાણમાં સાંભળતા હતા, પણ જે છેલ્લા થોડાક સમયથી સિંહણ અને સિંહ દ્વારા હવે માનવી ઉપર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓ એકાએક કેમ વધારો થયો છે, શું કારણ છે? એવું તો ફેઝલજી, આપણે હાથના કર્યા હૈયે વગાડી રહ્યા છીએ. એમાં સિંહ કે વન્ય કોઈ પણ પ્રાણીનો લેશ માત્ર વાંક નથી. અતિક્રમણ આપણે એના વિસ્તારમાં કર્યું એટલે એ આપણાથી બચવા કે પોતાનું પેટ ભરવા આપણા વિસ્તારમાં આવે, અને આ બધું થઈ રહ્યું છે. ફેઝલજી, આપની જાણ ખાતર અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આ જે સાસણ વગેરે પટ્ટો છે એ આખો જંગલ વિસ્તાર, ખાસ કરીને સાસણ જે 1500 કિલોમીટરની આળેગાળેનું છે અભયારણ્ય, જેને કહેવાય છે વાઇલ્ડ લાઈફ માટે રિઝર્વ, એ 1553 કિલોમીટરનું જે વાઇલ્ડ લાઈફ માટે થઈને જે છે, એમાં આપણે એટલે કે મનુષ્યોએ એટલું અતિક્રમણ કર્યું છે કે જેનું ડિમોલિશન કરવું બહુ જરૂરી છે. નહીતર આપણે અત્યારે જેની ચર્ચા કરવા બેઠા એવા અનેકો બનાવ આપણે એના સાક્ષી બનવું પડશે, અને કંઈક માવતરોએ યા તો એના છોરું, યા ઘરનો આધારસ્તંભ, યા તો વડીલ કે પશુધન બધું જ ગુમાવવાનો વારો આવશે. વાત એમ છે ફૈઝલજી, અત્યારે ગીરમાં જે સિંહ, ધારો કે 900 જેટલા સિંહ છે સરકારી આંકડા પ્રમાણે, અને દીપડા અને બાકી બધું જુદું, આ સિંહની વાત કરું છું. અને એટલા માટે કે દીપડા કે બીજા કોઈ પણ પ્રાણીઓ જે છે એ અગર કોઈનો શિકાર કરે તો સિંહ પાછો રજવાડી પ્રાણી છે. ઈ કોઈ દી કોઈનું એઠું ખાય નહીં, ઈ પોતે શિકાર કરે ને પછી ખાય. બોલો, આ એની પ્રકૃતિ છે. એટલે ખરે રીતે તો સરકાર જે વિચારે છે ને એ ઊંધું વિચારે છે. આ બધા બનાવ બને છે તો ત્યાંના કિસાનો, મને અમરેલીથી હમણાં આજે છેલ્લો બનાવ બન્યો જેમાં એક યુવકનું ખાલી પછી માથું મળ્યું, બાકી આખું શરીર 5 જેટલા સિંહોએ ફાડી ખાધેલું. અને એક દાદાના હાથમાં એક 8-10 વર્ષ, 6 કે 8-10 વર્ષની દીકરી આંગળી પકડીને જતી હતી, મને સિંહ એને ઉઠાવી ગયો અને એને પણ ફાડી ખાધી. એ પછી કેટલાય લોકોએ મને ફોન કરીને કીધું છે કે સાહેબ, આ અત્યારે આવી રીતે બનાવ બનવા માંડ્યા છે તો આના વિશે કઈ કયો. પણ એના વિશે કહું નહીં, હું તો બે બાજુ કહીશ. બનાવ શું કામ બને છે અને શું હોય તો ન બને. બને છે એટલા માટે ફેજલજી કે આપણી બાજુ આપણે સિંહની જે રહેણાંક વિસ્તાર છે, સિંહનો જે અસલી અભયારણ્ય વિસ્તાર છે, એમાં ભયંકર અતિક્રમણ કર્યું. અને એટલું અતિક્રમણ એટલે ત્યાં આપણે રિસોર્ટ્સ બનાવ્યા, ક્લબ્સ, નાઇટ ક્લબ જેવું બનાવ્યું, હોટેલ્સ બનાવી, ફાર્મ હાઉસીસ બનાવ્યા. અને એટલું જ નહીં, ત્યાં ટુરિસ્ટોને અથવા તો પોતાના મિત્ર વર્તુળને આકર્ષવા માટે લાયન શો, એ પણ ત્યાં ઓલા જે મદારી એક જમાનામાં સર્પને રમાડતા, નોળિયાને અને સર્પને, એવી રીતે આ ટ્રેનર લોકો જે હોય છે લાયન શો કરે છે. તમે વિચાર કરો,
આપણે કૂતરાને રોટલાનું બટકું નાખીએ ને જેમ પૂંછડી પટપટાવે ને આમથી આમ ઊંચો નીચો થાય ને એવી રીતે લાયન એટલે કે સિંહને આ લોકો કુકડા ધરે, બીજું માંસ ધરે તો ઈ ખાવા આવે, માણસથી ડરતા હોય એટલે થોડા દૂર જાય, વળી પાછું નાખે, વળી દૂર જાય, એવા લાયન શો તમે લાઈવ LIVE લાઈવ એટલે જીવંત હમ આ પ્રકારની બધી ગમ્મતો મંડી થવા. હવે સિંહ જે છે એ પ્રકૃતિ દત્ત રજવાડી પ્રાણી છે. એને ડિસ્ટર્બન્સ બિલકુલ પસંદ નથી હમ અને ઈ એક વખત મારણ કરી લે પછી એની બાજુમાંથી નાનું બાળક એ નીકળે તો જો એને તમે એટલે કે સિંહને કોઈ હળી ન કરે તો સિંહ કોઈ દિવસ હુમલો કરે નહીં. હમ અને મેં કીધું તેમ એ બીજાનું એઠું પણ ખાય નહીં. હમ આપણે કહીએ છીએ ને ભાઈ સિંહ ભૂખો મરી જાય પણ ખડ ન ખાય. ખડ ન ખાય એટલે ખડ તો આમ નથી ખાતા, પણ એ ભૂખો રહે તો બીજે ત્રીજે ચોથે દિવસે મોટું પશુને કોઈને મારીને એ પોતાની મિજબાની લૂંટે પણ કોઈનું એઠું કોકે શિકાર કર્યો હોય ને ખાઈ જાય એવું ના બને. આ એની પ્રકૃતિ છે. તો થાય છે કેવું કે જે 1500 કિલોમીટરની આળેગાળેનું સાસણથી માંડીને અમરેલી સુધીનું આમ તમે જે કઈ જે પટ્ટો ગણો અમરેલીમાં ને એમાં તો હવે બધું સિંહ તો રાજકોટ ને અહીંયા ચોટીલા ને એમાંય મંડ્યા દેખાવાને આવવા જે પેલા નતા આવતા. એ અભયારણ્ય જે છે ને સાસણ ગીર જે આપણું આમ તો ગૌરવ ગણાય ખરેખર તો, પણ એ ગૌરવ જે છે એ આપણે ને આપણે એટલે આપણું તંત્ર અને કેટલાક માલેતુદાર લોકો એની મિલીભગતથી ગૌરવ હણાતું જાય છે અને એને કારણે આસપાસના વિસ્તારના લોકો જે છે એ એનો ભોગ બની રહ્યા છે. અહીંયા લાયન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ડીજે એવું બધું તમે દર શનિવારે તમે જાઓ, શનિવારની રાત તમે જુઓ સાસણ પંથકમાં તમને ક્યારેક તો કલ્પના ન આવે એટલા દેકારા ગોકીરા ને હાહાકાર મચતા હોય જંગલમાં. હમ હવે સિંહ જાય ક્યાં મને કયો? આ વિસ્તાર તો એનો છે, પ્રતિબંધિત છે બીજાને ખરેખર આવવું, પણ સરકારી તંત્ર એટલું ખાઈ બધેલું છે કે એને ગમે તેમ હોય ખબર નહીં કેમ રિસોર્ટ્સ ને ક્લબ ને હોટેલ્સ ને એના માટે બધા મંજૂરી મળી જ જાય છે. ચોપડા ઉપર સાસણ પંથકમાં 150 થી 200 જેટલા હોટેલ્સ કે રિસોર્ટ છે, પણ ઘર ઘરાવ કહેવાય એટલે કે પોતે જયારે કોઈ માણસે ઉદ્યોગપતિ હોય 5-15 વીઘાનું ત્યાં ખેતર કે વાડી લીધી હોય અને એમાં પોતિકા માટે બનાવે, એમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં કારણ કે ફેમિલી રિસોર્ટ હોય. તો એમ હમ બધાઈને તમે ગણો તો 500 જેટલા રિસોર્ટ છે. બોલો ઓહો. હવે આ 500 રિસોર્ટ જે છે એમાં શનિ રવિવારે નીકળ્યા હાવ તમે જુઓ તો ટેસડા જ કરવા વાળા લોકો ભેગા થાય 5-15 ઈ પોતપોતાના સ્નેહીજનોને લઈને ત્યાં અહીંથી બધા શહેરોમાંથી બધા ત્યાં વયા જાય રિસોર્ટમાં અને ડીજે વગાડે. મેં તમને કીધું ખાવું પીવું ટેસડા કરવા લાઈન શો પણ કરે ને ગમે તેમ કરે. હવે આ બધાની ગાડીઓ તમે જુઓ તેની એટલી ઘરેરાટી થતી હોય કે મેં તમને કીધું એમ સિંહ તો બિલકુલ આમ જુઓ તો શાંતિ પ્રેમી પ્રાણી છે. એને આ બિલકુલ બકારો બકારો કઈ પસંદ નથી, પણ સરકારી નીતિ અને કેટલાક માલેતુદારોની ગેરરીતિ એને કારણે સિંહના અભયારણ્ય અભડાઈ ગયા એમ કહું તો ચાલે. અને એ આપણા માનવ વસાહતમાં આવીને આપણા બેન દીકરીઓ, નાના નાના છોકરા, બાળકો, યુવાનો, શ્રમિકો જેને હાથમાં આવે ને પછી ફાડી ખાવા માંડ્યા. હમ આપની જાણ ખાતર ફૈજલજી, અત્યારે સાસણમાં આવી બધા રિસોર્ટ ને એની ઉપર નિયંત્રણ ખરેખર રાખવા માટે તો સાસણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે સાડા સાડા નામનું તંત્ર બનાવવામાં આવ્યું છે, પણ હમ હરામ બરોબર ક્યાંય એનો બિલકુલ સારી રીતે એનો અમલ થતો હોય તો બધા 2-5 આંકડાના પગાર ખાઈને ટેસડા કરે છે. હમ ત્યાં સરકારે ઇકો સેન્સિટિવ ઝોન ESZ એ પણ બનાવ્યા છે અને અલગ અલગ પ્રકારના નોર્મ્સ એટલે કાયદા ઘડ્યા છે કે ઝોન નંબર 1 માં આવે એ વિસ્તારમાં શું થઈ શકે, 2 માં આવે એ વિસ્તારમાં શું, 3 માં આવે એ વિસ્તારમાં શું.
મૂળ આપણી ભાષામાં સમજાય એટલે કહું, 3 પ્રકારના ઝોન છે. એમાં 1 થી માંડીને 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં ન તો તમે ઊંચું કે પાકું મકાન બાંધી શકો, ન ત્યાં હોટલ જેવી કોઈ ટુરિસ્ટ જેવી કોઈ પ્રક્રિયા કરી શકો, કે ન કઈ તમે ડિસ્કો કે ડીજે વગાડી શકો, ન લાઇટ એન્ડ સાઉન્ડ શો કરી શકો વગેરે. પણ આ બધી જગ્યાએ મિલી ભગત કેવી ચાલે છે કે ભાઈ આ અમારું ખેતર છે, અમારે ઓરડી તો બનાવીને નહીતર અમને ફાડી ન ખાય, એવા બહાના હેઠળ નાની ઓરડી બનાવે. ઈ એક નહીં, ઈ ઓરડીને પછી શૃંખલા કરે, 5-6 બનાવે રૂમ, અને એ બધા રૂમ પછી ગેસ્ટ હાઉસની જેમ અથવા તો હોટેલ્સ કે રિસોર્ટની જેમ એનો ઉપયોગ થાય. ત્યાં હિંડોળા બિંડોળા બધા મૂકે અને પછી બધા નેત નવા ફૂલ ઝાડ વાવે ને એટલે હું પરિવારને મજા આવે ને મિત્રોને મજા આવે. પછી મિત્રો કઈ ત્યાં ખાલી કુદરતી તો માણવા જતા ન હોય, ત્યાં ખાવું પીવું બધી છૂટ જ છે. માન લ્યો અંદર ખાને કહું તો, એટલે પછી ત્યાં ડીજે વગડે, ત્યાં ઠમક ઠમકે થાય ને એટલે સિંહ ત્યાંથી ભાગે. અને આ બધા જે તથાકથિત રિસોર્ટ જે છે, હોટેલ્સ રિસોર્ટ કે બાંધકામ કે આ બધાની ઈ લોકોએ શું કર્યું હોય, પોતાને બચવા હાટું થઈને મોટી મોટી વાયર ફેન્સિંગ કરે ઈ લોકો. એને કારણે કાંટાળી વાડ બનાવે, યા તીક્ષ્ણ ઓલા લોખંડની તીક્ષ્ણ ઓલી આવે આમ ખૂંચી જાય એવા પ્રકારના ખીલાવાળી બધી છે. એ પોતાને ફરતી હું કામ, અમને કઈ ન થવું જોઈએ, સિંહનું જે થવું થાય. એને કારણે થાય છે કેવું કે સિંહને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જે નૈસર્ગિક કોરિડોર છે, નૈસર્ગિક પ્રાકૃતિક, ઈ રસ્તો તો ડાયવર્ટ થઈ જાય, કારણ કે ત્યાં તો ફેન્સિંગ થઈ ગયું હોય. એટલે ઈ રસ્તો બદલાવે તો ત્યાં કઈ જીપીએસ સિસ્ટમ સિંહ પાસે તો હોય નહીં. એટલે ઈ શું કરે, એને ફાવે ત્યાં જાય. હવે ફાવે ત્યાં જાય એટલે ખેતરે આવે ને આજુબાજુનું ગામે આવે, અને ભૂખા ક્યાં નહીં કરતા. પછી સિંહને તો શું ફેર પડે, એટલે એ જે હડફટે જે આવે એને પછી એની ઉપર હુમલો કરે. આપની જાણ ખાતર છેલ્લા 2 વર્ષમાં ફૈજલજી, 2 વર્ષમાં સૌરાષ્ટ્રમાં 11 થી 15 જેટલા મોત થયા છે. 2 જ વર્ષની વાત કરું છું. અને દીપડા આમાં પાછા 2 છે. સિંહના મોત હુમલાથી અલગ, દીપડાના હુમલાથી અલગ. દીપડા વાળાના જે છે એનો આંકડો 15 ને આળે ગાળે છે. અને આ લોકો, સરકાર શું કે છે, સરકારની પાસે ખબર નહીં કેમ, મને તો એમ લાગે કે કોઈ પણ માણસને એની ઉપર જયારે સરકારનું વિરુદ્ધ લાગી જાય ત્યારે લગભગ અક્કલ છે ને એ બેર મારી જતી છે, મને એમ લાગે છે. શું કામ? જે વસ્તુ સહજપણે સમજી શકાય એવી વાત છે એ સરકારના ગળે ન ઉતરે, અને કોઈના ગળે ન ઉતરે એ પાછી સરકાર બધાને ઉતારવાની કોશિશ કરે. સરકારે શું કર્યું, સરકાર એમ કે છે કે ભાઈ આ છે ને માલધારી લોકો અહીંયા બહુ રહે છે, એને તમે બહાર કાઢો. હવે આ બેવકૂફીની પરાકાષ્ઠા તો જુઓ. વર્ષોથી સિંહનું અભયારણ્ય તો ઠીક છે, જ્યારથી બન્યું સરકારી ત્યારથી, પણ અહીંયા બાપ દાદાના હાથ પેઢીઓથી માલધારીઓ સાસણ પંથકના ગીર પંથકમાં રહે છે, અને સિંહની સાથે સહ અસ્તિત્વ, એટલે એક સાથે રહે છે ને કોઈને કઈ ડર નથી. નથી માલધારી સિંહથી ફાટી મરતો, કે નથી સિંહ માલધારી ઉપર હુમલો કરતા. સહ અસ્તિત્વ. આપણે શેરીઓમાં જેમ કૂતરા રખડે એમ ન્યા ઈ લોકો માલઢોર ચારવા જાય, ગાયું ભેહું લઈને, તો જ્યાં સિંહ રખડતો હતો, એ ડંગોરો પોતાનો હોય લાકડી, હું કરીને એ સિંહને કાઢી મૂકે તો સિંહ વયાઈ જાય પાછા. બોલો. હું એવા 2-3 નેહડામાં 2-3 રાત રોકાણો છું, તુલસી શ્યામ ને કનકાઈની વસાળેના નેહડામાં. સ્વામિનારાયણ સંપ્રદાયના કનુ ભગત, એટલે અહીંયા રાજકોટ ગુરુકુલના હતા ને અત્યારે જે છારોડી ગુરુકુલમાં છે તે કનુ ભગત અમને લઈ ગયા હતા. ત્યાં કાળુભા નામના એક માલધારી છે, કાળુભા. એ કાળુબાના નેહડામાં લઈ ગયા, જ્યાં એને ભગવાન સહજાનંદ સ્વામીની નાની એવી પ્રતિમા પણ મૂકી છે અને મંદિર જેવું બનાવ્યું છે. અને નેહડામાં વહેલી સવારે 4 વાગ્યાની આળે ગાળે, 4 થી 5 વાગ્યાની આળે ગાળે પ્રભાત ફેરી લોકો કાઢે છે. પ્રભાત ફેરી, સાહેબ, નિતાંત શાંતિ નામનો શબ્દ મેં ને તમે ચોપડીઓમાં વાંચ્યો છે, કે જેમાં ખાલી ઓલા જીવ જંતુઓ તમરા બોલતા હોય ને એના સિવાયનો કોઈ અવાજ ન હોય, એનો મેં અહેસાસ કર્યો કાળુબાના નેહડામાં. અને પ્રભાત ફેરીમાં બાળકો, હવે તમે વિચાર કરો, હું વાત કરું છું 4 થી 5 વાગ્યા સુધીમાં, એટલે હજી ભળકડું ન થયું હોય, અંધારા જેવું તો હોય ને.
અને બિલકુલ. બાળકો 5-15 નહીં, 20-25 બાળકો અને બીજા એક બે જણા મોટા, એ લોકો ગામની ફરતે આમ શેરીમાં થઈ થઈને ગામની ફરતે એ રામધૂન કે સહજાનંદ સ્વામી મહારાજની ધૂન બોલતા બોલતા એ પ્રભાત ફેરી કાઢે. હવે તમે વિચાર કરો, કાં એને સિંહનો ડર નથી લાગતો? કારણ કે આપણને જેમ શેરીઓમાં કૂતરાનો ડર નથી લાગતો, ત્યાં સહ અસ્તિત્વ છે માનવ અને સિંહનું. સિંહ માનવને ફાડી ન ખાય, એકબીજાની સાથે રહેવા ટેવાઈ ગયેલા છે. હમ. એટલે માલધારીનું તો નેહડામાં કે જંગલમાં હોવું અત્યંત આવશ્યક છે. બલકે સરકારે તો ખરેખર જ્યાં ન હોય તો વસાવવા જોઈએ. બરાબર. કારણ શું છે? માલધારી એટલે પશુપાલકો. હવે એના ગાય, ભેંસ, વાછડા, વાછડી આ બધું જે છે એ ક્યારેક ક્યારેક સિંહનો નૈસર્ગિક ખોરાક બની જાય. ગાય ભેંસ આમ ચરવા જાય, નાની વાછડી કે મોટો વાછડો કે ગાય કે ભેંસ કે બળદ કે આમ ચરવા જાય, થોડેક દૂર નીકળી જાય, હવે એ તો આખો વિસ્તાર જ સિંહનો છે. હમ. એ પશુપાલક કદાચ દૂર હોય તો સિંહ આવે એને ફાડી ખાય. તો તમારી જાણ ખાતર, જ્યારે કોઈ પશુને આ પ્રાણી ફાડી ખાય, સિંહ કે દીપડો વગેરે, મોટા ભાગે સિંહ, તો માલધારીઓ ક્યારેય ઈ સિંહને હારે દુશ્મનાવટ નથી કરતા, મારતા નથી. હમ. ઈ એમ માને છે કે બેયનું અરસપરસ છે. બિલકુલ. સિંહનો નૈસર્ગિક ખોરાક છે તો ખોરાક છે તો ખાઈ જાય. અને હમ. આનું આયુષ્ય ઓછું છે એટલે સિંહનો શિકાર મળી ગયો. એટલે જંગલ ખાતું છે ને એ ખરેખર જંગલી ખાતું છે. હમ. જંગલ ખાતું છે એ જંગલી છે. આ જંગલી પ્રાણી છે એ નહીં, અને માલધારી છે નહીં. માલધારીઓ અને આ પ્રાણીઓ એ બે બિલકુલ નૈસર્ગિક રીતે, કુદરતી રીતે સહ અસ્તિત્વ એટલે સાથે રહેવા ટેવાયેલા છે. પણ જંગલી ખાતું જે છે, જેને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, ખાતું જ જંગલી છે. શું કામ? એ લોકોએ અત્યાર સુધી બધાને ઉલ્લુ બનાવ્યા. હમ. સિંહ જેને ફાડી ખાય, ભેંસને કે ગાયને, એટલે સિંહ તો ધરાઈ જાય. અને એ ધરાઈ જાય ને એટલે પછી એની બોર્ડમાં, એટલે કે ઉપર ઝાડવા હોય અને નીચે આમ ખોદી અને ડુંગરા જેવું હોય ને એને ખોદે એટલે અંદરથી ભીનાશ આવે, એટલે એસી જેવું, આપણી ભાષામાં સેન્ટ્રલી એસી, એવી ઈ બખોલ જેવું કરી નાખે ને એમાં સિંહ પછી ઉઈ જાય ધરાઈને. ઈ 2-3 દિવસ સુધી બહાર ન નીકળે. હમ. તો તમારી જાણ ખાતર, જંગલ ખાતામાં નિયમ છે કે ભાઈ કેટલા સિંહ છે, એને કેટલો ખોરાક જોઈએ, ઈ પ્રમાણેનું માંસ, એનું રેકર્ડ છે બધું ચોપડા ઉપર, કે આટલું માંસ રોજે રોજ પીરસવું. હવે જો ભેંસ કે ગાયને ખાઈને સિંહ હુઈ ગયો હોય તો એના ભાગનું માંસ જે છે એનું શું? એ બસ એ ચોપડા ઉપર ધામધૂમ. હમ. જેમ અમારે રાજકોટમાં અહીંયા ડિમોલિશન થયું, અત્યારે ચર્ચામાં છે ને મુદ્દો, કે અહીંયા ડિમોલિશન થયું, એમાં કાજુ કતરી ને બદામ ને લાખો રૂપિયાનું છે એ બિલ મુકાઈ ગયું ને બધા પૈસા ચાવ થઈ ગયા. એમ જંગલ ખાતું સિંહનો ખોરાક એને નૈસર્ગિક મળી રહેતો તો માલધારી પાસેથી, ઈ મળી રહે તો પણ એમ કે છે કે અમે તો સિંહને આ નાખી દીધું માંસ, અને પૈસા કટકટાવી જાય અથવા માંસ પોતાની રીતે ખાઈ જાય. હમ. એટલે તમને સરવાળે કહું, સરકારની બુદ્ધિ કેમ બેર મારી જતી છે રાજા રામ જાણે, કે એ લોકો કાયદેસર માલધારીઓને વસાવવા જોઈએ ને બદલે એમાંથી કાઢે છે. હમ. અને વાત શું કરે સુવાળી ઉવાળી ખબર? કે ભાઈ એના છોકરા જે છે એને એમ કે ભણતર તો મળવું જોઈએ ને, એને એના હાથમાં કમ્પ્યુટર હોવું જોઈએ ને, કડિયારી લાકડી નહીં, કમ્પ્યુટર હોવું જોઈએ. એટલે ભાઈ ભણીને અહીંયા તમે બધા ભણ્યા છો, આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી ભણીને થયા છે ને અધિકારીઓ, તો આ હરામનું ખાવાની ટેવ કાં પડી? જંગલી જાનવર જે છે એના ભાગનું છે તમે ખાઈ જાવ તો તમે ભણીને શું નીલું કર્યું? હમ. અને કેટલીક વસ્તુ નૈસર્ગિક જ હોય એમાં મજા છે, એમ કઉ છું. માલધારીની રીતે રે એ બરોબર છે, એને વાંધો નથી, તમને શું વાંધો છે? એટલે આ જે અતિક્રમણ થયું, એક તો માણસોએ ત્યાં હોટલ બનાવી ને ત્યાંથી જે માલધારી મૂળ હતા એને પાછા બહાર કાઢ્યા. હમ. એટલે પ્રાણી થઈ ગયું જે શાંત પ્રકૃતિનું અને કુદરતના ઓલામાં જીવવા ટેવાયેલું પ્રાણી જે છે, હિંસક પ્રાણી, એ પછી આવ્યું માનવ વસાહતમાં. અને માનવ વસાહત, કારણ કે એને તો એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું તો ખરું ને, ભૂખ તો દરેકને લાગે. અને સંસ્કૃતમાં કે છે ને કે
મુમુક્ષુ કિમ ન કરોતિ પાપમ, બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ભૂખો માણસ શું પાપ ન કરી શકે, એ ગમે એ કરી શકે એમ. હમ. તો પછી આ તો સિંહ છે. એટલે આપની જાણ ખાતર કે સરકાર એક તો માલધારીને કાઢે છે એ ખોટું છે. બીજું, એ ખેતરો ફરતે સોલાર ફેન્સિંગ ને ઝટકા બાર લગાવવાનું કે છે. એમાંય પાછું પ્રોબ્લેમ તો એ જ થાય છે, કોઈ એમાં માપદંડ તો જળવાતા નથી. એટલે કેટલીક વખત સિંહોના મૃત્યુ ઝટકાને કારણે થઈ જાય છે, એવું આવે છે, આપણે છાપામાં વાંચીએ છીએ. પછી કુવા ત્યાં બહુ ખુલ્લા છે કુવા, અને કુવામાં થાય છે શું, એની ઉપર જે દર વખત આ બિલ મુકાઈ જાય ને ખબર નહીં રાજા રામ જાણે કાવડિયા ક્યાં જાય કે ભાઈ કુવા જે છે ને એની ઉપર એમ કે ફેન્સિંગ કરી દો, આવી રીતે પાકી. હવે પાકી દિવાલ કરવાનો દર વખત બિલ ઉધારે છે, થાતા છે કે નહીં રામ જાણે. આજની તારીખે પણ અનેક કુવા એમાં ખુલ્લા છે અને સિંહ એમાં પડે. સિંહ પડે પછી શું થાય, પછી રેસ્ક્યુ તો કરવું પડે. જંગલ ખાતા વાળા આવીને રેસ્ક્યુ કરે. એ રેસ્ક્યુ કરે એટલે સિંહ જયારે બહાર આવે કુવાની, ત્યારે બારે લોકો જોવા તો ઉભા હોય ને. એટલે ઈ તો સિંહ તો ભાગવાની કોશિશ કરે, પણ આડા માણસો ઉભા હોય એટલે એ માણસો ઉપર હુમલો કરે. એમ કરતા કરતા તમે જેને બચાવવાની કોશિશ કરો છો એ સિંહ આવી ભાગવાની કોશિશમાં નડતા માણસ ઉપર હુમલો કરે. એમ કરતા કરતા માણસ ભક્ષી બનવા માંડે. બોલો, નહીતર માણસને ન ખાય. પણ હવે એક બે વખત માન્યો કે માણસો આડા છે ને એને બહાર નીકળવું, સિંહને ભાગી જવું છે, તો કારણ કે જંગલ ખાતા વાળા પિંજરું લઈને ઉભા હોય, પિંજરામાં કોને ગમે, એટલે એને ભાગવા માટે તેને માણસ આડા આવે એટલે માણસ ઉપર હુમલો કરે. કેટલીક વખત નાનું બટકું બટકું ભરી લે તો એ ટૂંકમાં માંસાહારી બની જાય. માનવ ભક્ષી એક વખત સિંહ બની જાય પછી એને પ્રાણીઓની વાત નથી રહેતી, પછી માનવ ઉપર જ હુમલા કરવા માંડે. એટલે ખરેખર તમારી જાણ ખાતર અત્યારે સૌરાષ્ટ્રમાં બહુ મોટી સમસ્યા જે છે એ આ છે કે સિંહ જે છે એ માનવ વસ્તીમાં મીંડા આવવા અને છોકરાઓને ને માણસોને ને યુવાનોને જે હાથમાં આવે એને ફાડી ખાય. અને સરકારી તંત્ર કેવું છે, ઈ કોઈ દિવસ જો હથિયાર તો આપતા નથી, સ્વાભાવિક છે કે હથિયારનો ગેરઉપયોગ થઈ શકે, પણ વળતરની બાબતમાં પણ એટલા બધા પછી, કારણ કે લોકોને પોતાનો પરિવારનો સદસ્ય વયો ગયો એટલે પૈસાની ન પડી હોય, પણ સરકારમાં એટલી માનવતા તંત્રમાં નથી કે ભાઈ એક માણસ તરીકે એક વ્યક્તિનું વયું જવું કે જેવી તેવી ખોટ છે, તો કમસે કમ એને ત્વરિતમાં ત્વરિત એને સહાય આપવી જોઈએ. એને બદલે એમાં દુનિયાભરના એવા પુરાવા માંગે કે લોકોને પોતાની દુઃખ ભૂલીને આ દસ્તાવેજ ભેગા કરવામાં દિવસો નીકળી જાય. બોલો, એટલે આપની જાણ ખાતર આ જે રેવન્યુ વિસ્તારો, જે સિંહની અભયારણ્ય જે છે, શાસન જે આપણું ગૌરવ છે, એમાં તંત્ર અને મેં કીધું આ માલેતુદાર લોકો જે રિસોર્ટ વગેરે બનાવે છે, શનિવારે અહીંથી નીકળી જવું શહેરોમાંથી ને કહેવાતા રિસોર્ટમાં વહી જવું, ત્યાં બધું setting.com બધું હોય છે, ત્યાં દારૂ પીવાય ને બધું થાય, ત્યાં ખાવું પીવું ટેસડા કરીને હોમ મારે રવિવારે રાતના મોડેથી પાછા શહેરમાં આવી જાય. જેમ સિંહ શિકાર કરવા બોર્ડમાંથી નીકળે એમ આ લોકો પણ વિકૃતિની ચરમસીમા પામવા શહેરમાંથી નીકળી જાય શનિવારે બપોરે અને સોમવારે વહેલી સવારે પાછા આવે. એટલે આ બનાવ માંડ્યા વધવા. અને આપણે જેને પીડા કહે છે પછી બધા એમ કે આનું કરવું શું, અભયારણ્ય છે એ સિંહ માટેનું રિઝર્વ છે, તો એને ફરતી એવી ફેન્સિંગ કરવી જોઈએ કે ત્યાં કોઈને એન્ટ્રી નહીં. આ ઓલી સિંહ દર્શનનો ડખો થી તો બહુ મોટો છે, એના એક લિમિટેશન હોવા જોઈએ. હવે તમે ને હું બધા જે ઓળખાણ પીછાણ હવ છેડે અડાડીને સિંહ દર્શન, તો સિંહને તો હું ક્યારે, એટલે ભીખુદાન ગઢવી કે ને કે જો પાથરોમાં જ રાત નીકળી જાય તો હું ક્યારે, એમ તમને ને મને જયારે આપણને ઉજમ ચડે એટલે આપણે કે હાલો મારે સિંહ દર્શન કરી દઉં. હવે આપણે 5 જણા ઓળખતા હોય તો 5 જણાને ઓળખતા હોય એટલે આપણા માટે વળી પાછું બધું ખોલી દઈએ. તો સિંહને ખબર છે કે આ ભાઈ પત્રકાર છે, કે આ ભાઈ પ્રધાન છે, કે આ ભાઈ ફલાણા છે, એને તો બિચારાને એને સમય પ્રમાણે હોવા તો દેવું કે નહીં. હવે આપણા લોકો અહીંથી નીકળે એટલે ઓલા જંગલ ખાતા વાળાને પૈસા આપ્યા હોય એટલે ઈ શું કરે, જ્યાં સિંહ હુતા હોય એને તો ખબર હોય રોજ હોય એટલે ત્યાંથી તમારી ગાડી કાઢે ગમે ઈશારા બિસારા કરે કે અમુક પ્રકારના અવાજો કરે એટલે સિંહને કમસે કમ ત્યાંથી ઉઠીને બીજે તો જવું ને, એટલે તમને કે જુઓ આ સિંહ, એને લાઈવ કહેવાય સિંહ દર્શન. એટલે એની પ્રકૃતિ દત્ત એની આખી જીવન લાઈફસ્ટાઈલ જે છે એને આપણે ખોરંભે ચડાવી એના ફળ માઠા ફળ આપણે ભોગવી રહ્યા છીએ. જી
સર, હવે આમાં આપણે બચી કેવી રીતે શકીએ, અને જેમ કે આ જે ઘટનાઓ બની રહી છે તો આ કેવી રીતે અટકશે? હવે સિંહ જે હિંસક બન્યા છે, સિંહણ હિંસક બની છે, પેલા દીપડાઓ આપણે સાંભળતા હતા, પણ હવે આમને નિરાકરણ શું, ઉપાય શું છે આ બાબતોને અટકાવવા માટે? ફેઝલજી, જો ખરા અર્થમાં આપણું સિંહનું ગૌરવ જે છે સૌરાષ્ટ્રનું અને દેશનું ગૌરવ એ યથાવત ઐતિહાસિક રીતે રાખવું હોય તો પહેલામાં પહેલી વાત તો આ જેટલા તથાકથિત રિસોર્ટ્સ થી માંડીને બધી કહેવાતા ટુરિઝમના નામે કે પ્રવાસના નામે જેટલી બધી ગંદવાડો ભેગો થી ભામને કાઢવી જોઈએ. સરકારે વ્યવસ્થા કરી છે લાયન શો ની, એના સિવાય એક પણ લોકોની ત્યાં, જેમ આપણે ચોટીલાના ડુંગરામાં કે છે ને કે રાત ત્યાં રોકાવાની મનાય છે, મંદિરના મહંતે રોકાઈ નથી શકતા, હેઠે આવી જવું પડે, સવારે પાછું જવાનું. એમ આ અભયારણ્ય જે 1500 કિલોમીટરનું છે એમાં સોરી રાત્રે કોઈએ નહીં, 6 વાગ્યા પછી નીકળી જાવ. હવે ન્યા જેની વાડી વિસ્તાર વગેરે જે છે, માલધારી કહું છું, તો વાડી વિસ્તાર જે છે ત્યાં પોતીકું નાનું મકાન કે ઓરડી હોય તો ભલે હોય, એનો વાંધો નહીં, પણ નો ડીજે, નો ફ્લડ લાઇટ. આ બધી છે ને પ્રોબ્લેમ શું છે, ઘરમાં લાઇટ રાખી યારું, ફ્લડ લાઇટ રાખવાની ક્યાં જરૂર છે? પણ મૂળ શું છે, ડિસ્કો કરવો છે, સંગીત વગાડવું છે. સીધી બાદશાહોનું અહીંયા બાજુમાં એક ગામ છે જામવાળા કેવું, એ લોકોને બોલાવે છે સીધી બાદશાહોને, એ લોકો એનું પરંપરાગત નૃત્ય કરે છે જે લોકોને આકર્ષણનું કેન્દ્ર હોય છે. હવે એ સંગીત વગર શક્ય નથી. પછી એમાં મોઢામાં પેટ્રોલ નાખે, અરે ઘાસલેટ નાખે, અને પછી અગ્નિ કરીને પછી ઘાસલેટ એટલે પોતે પેટ્રોલ મોઢામાંથી ઘાસલેટ છોડે, મોટા ભડકા થાય. આ બધાય ઠમક ઠમક ને દેકારો હો ગોકીરો થાય, એમાં સિંહ ક્યાંથી શાંતિથી જીવી શકે? એટલે અભયારણ્ય જે છે, તમે કે ઉપાય શું? ઉપાય આ છે કે 1153 કિલોમીટરનું જે અભયારણ્ય છે અને 1400 કિલોમીટરમાં ટોટલી જે આખું સિંહનું આખું જે વિસ્તાર જે છે, ન્યા કોઈ પણ પ્રકારની કમર્શિયલ બાંધકામ કે તથાકથિત રિસોર્ટ્સ કે આ પ્રકારની પ્રવૃત્તિ ખાનગી ધોરણે થવી જોઈએ નહીં. સરકારે અમુક વ્યવસ્થા કરી છે, એ ભલે કરી હોય, કારણ કે કોઈ વીવીઆઈપી આવે, કોઈને પણ સિંહના દર્શન કરવા નાની પેઢી છે. હવે આજકાલ તો પેલા જમાનામાં એવું હતું, આ મોબાઈલ કે ઇન્ટરનેટનો યુગ નતો, એટલે એને જોયા વગર તમને ખબર ન પડે સિંહ કેવો હોય. બધા એમ કહેતા કે જો તમે નહીં બતાવો તો નવી પેઢીને ખબર નહીં પડે કે સિંહ શું છે. હવે ન્યા ક્યાં તમે આ અત્યારે આપણી બધી જે ચેનલો આવે છે જીઓગ્રાફી વાળી બધી, તમે જુઓ તો ટીવી થી માંડીને મોબાઈલ સુધીમાં તમે સિંહનું તમારે કાંઈ જોવું હોય તો જંગલમાં શું જોવા મળે? અહીંયા બધું જ જોવા મળે. એની ઉંમર કેવી, એનો સ્વભાવ કેવો, એનું ફલાણું કેવું, એનો પ્રભાવ કેવો, બધી જ ડિટેલ મળે છે કે નહીં લાઈવ? એટલે હવે એ સ્થિતિ નથી રહી કે નવી પેઢીને તમે સાસણ જંગલમાં ન લઈ જાવ તો એ સિંહને ન ઓળખે, એવું કઈ છે નહીં. એટલે અભયારણ્ય અભય બનાવે એ અભયારણ્ય. પેલા તો સિંહ જે છે અભયારણ્યમાં જ નિર્ભય નથી, એ અભય રહેવો જોઈએ. એ અભય પોતે જ નથી, એટલે એને કાંઈ ડિસ્ટર્બન્સ ન થાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને કેટલાક સ્પોટ્સ સરકાર ખુદ જે બનાવ્યા, શાસનમાં જે લોકોએ બનાવ્યા છે સરકારે, જંગલ ડિપાર્ટમેન્ટે, એમાં જેને જોવું હોય આરામથી જોઈ લે. એના પણ બધા નોર્મ્સ પાળીને, કોઈ સીટી મારે ને, કોઈ સિસોટી વગાડે ને, કોઈ ડિસ્કો કરે ને, કોઈ ડ્રમ વગાડે, નહીં, સોરી, સિંહ જ્યાં બેઠા હોય તમને બાજુમાંથી નીકળો જોઈ લો, બા સિંહ છે, ધેટ્સ ઓલ. બિલકુલ. એટલે પેલી વાત તો ઈ એક કરવું પડે એમ છે કોઈ પણ ભોગે. બીજું, એમાં ઝોન 1, 2, 3 જે સરકારે પાડ્યા છે, ઈ ઇંગ્લિશ ભાષા કે સરકારની ગાઈડલાઈન જવા દો, હું આપણી ભાષામાં કહું. એટલે ભાઈ જંગલ ખાતાના એટલું કહો કે ત્યાં કોઈ પણ પ્રકારનું કમર્શિયલ બાંધકામ થવા ન દે. બરાબર. ત્યાં વસવાટની તો માજ મરી ગઈ સાહેબ, એ થવું જ ન જોઈએ. તો સિંહ, આ બધા કુદરતી સંપદા છે, એને એની રીતે વિસ્તરવા દો તો તમારો મેળ પડે. અને આર્ટિફિશિયલ ઝરણા જેવું બનાવો, કોક ડેમમાં ચેક ડેમ બનાવો, ચેક ડેમ માંથી પાણી પડ્યા કરે, અને આર્ટિફિશિયલ ઝરણા જેવું બનાવવું જોઈએ સરકારે, નૈસર્ગિક. તમે જુઓ, બાકી તમે અહીંયા સિંગાપોર વગેરેમાં જાઓ તો ત્યાં જે સિસ્ટમ જે છે, તમે ત્યાં પણ ડિઝનીલેન્ડ જેવું છે, તમે કલ્પના ના આવે કે આ જે છે એ કૃત્રિમ છે, તમને કુદરતી લાગે, નૈસર્ગિક ધોધ લાગે, એવા પથ્થર, એવા ઝાડવા, એવા ફલાણું, એવા વળાંકો વાળા કે તમને એમ લાગે કે આ કુદરતી છે, જ્યારે કે બનાવવામાં આવેલું હોય.
હમ. તો એવું કુદરતી આ એવું આપણા એશિયામાં સૌથી સારામાં સારું આપણી પાસે છે. સદભાગ્ય છે કે પાછું ગુજરાતમાં ને એમાંય છે. તો એક તો સિંહ માટે થઈને એટલું જે વિસ્તાર છે 1500 કિલોમીટરનો, ત્યાં નો મેન્સ લેન્ડ એના જેવી વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર. એટલે કાયમી ધોરણે કોઈ રહે છે એવું ન થવું જોઈએ. સિવાય કે માલધારી, તો માલધારી લોકો હવે કોઈ તમારી જાણકારી, ઈ તો એના પોષક છે સિંહોના. કારણ કે હમ. પશુધન માલધારીઓ પાસે રહેવાનું અને ઈ એને નૈસર્ગિક ખોરાક મળી જ જાય છે. તો માલધારીઓને વધારે વસાવવા જોઈએ. અને આપણા જેવા લોકો, એટલે કે જેને કાંઈ જંગલ હારે લેવા દેવા નથી, ખાલી શનિવારે ખાઈ પીને ટેસડા કરવા છે, એવા હમ. લોકોને ત્યાંથી બહાર કાઢવા જોઈએ. જી ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા ને આ ખૂબ જ અગત્યનો મુદ્દો હતો ગુજરાત માટે પણ. લોકો પણ ચિંતિત હતા કે ભાઈ આ સિંહોનું જે મારણ કરી રહ્યા છે માનવીઓનો, એ શું કારણ છે. તો તમે ઉપાયો પણ જણાવ્યા, કારણો પણ જણાવ્યા. આશા રાખીએ છીએ કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર ગંભીરતાથી આ બાબતોમાં આ જે ડિબેટ થઈ છે તેમાં મુદ્દાઓ લે અને આગામી સમયમાં આપણે કેવી રીતે જે માનવી અને સિંહ વચ્ચેની મિત્રતા છે તે વધુ વ્યવસ્થિત કેળવી શકીએ. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે વિગતે વાત કરી છે જે અત્યારે અમરેલીમાં કેમ સિંહો આટલા હિંસક બન્યા છે તેના વિશે ને શું કારણો છે તેની પાછળ તમામ બાબતોને લઈને. હવે જોવાનું રહ્યું કે સરકાર આ બાબતે કેટલી ગંભીરતાથી વિચારે છે અને ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.